ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 53मो श्लोक। अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते। એટલે અત્યારના જે શ્લોકો ચાલી રહ્યા છે 50 થી 55ની વચ્ચે, એની અંદર ભગવાન સમરી અત્યારે તો 18મો અધ્યાય સમરી છે, પરંતુ અહીંયા જ્ઞાનયોગની સમરી, કર્મયોગ અને જ્ઞાનયોગ બે વિષયો, અને ભગવાન કર્મયોગની સમરી એ આપે છે અહીંયા 18મા અધ્યાયમાં, અને જ્ઞાનયોગની પણ. પહેલાં જ્ઞાનયોગની સમરી આપી આ જ અધ્યાયની અંદર, અને એમાં શ્રવણની વાત કરી. અને જ્ઞાનયોગમાં તો 3 વસ્તુઓ રહેલી છે. પહેલું સ્ટેજ એનું આશ્રવણ છે, જેમાં વેદાંતનું પદ્ધતિસરનું અધ્યયન. પદ્ધતિસરનું એટલે ક્રમશઃ ધીરે ધીરે, અને જે કંઈ શ્લોક વગેરે છે એનું વિસ્તારથી અધ્યયન કરવું. એટલે પદ્ધતિસરનું અધ્યયન પાછું નિયમિત અધ્યયન, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે અનિયમિતપણે નિયમિત રહેવું એવું નહીં, નિયમિત થવું. અનિયમિત એટલે અમે નિયમિત હોઈએ છીએ સ્વામીજી, આમ તો રેગ્યુલર જ હોઈએ છીએ, રેગ્યુલર, પણ અનિયમિત રીતે નિયમિત. એટલે ક્યારેક આવે, પછી થોડા દિવસ રહે, વળી પાછા ક્યારેક આવે, અને આવું વર્ષો સુધી ચાલતું હોય. એટલે એ વાસ્તવમાં, અથવા નિયમિત રીતે અનિયમિત રહેવું, જે કહો તે. એનીવે, ઇન શોર્ટ, એ કામ નહીં કરે. શ્રવણના અંતર્ગત આ બધી વસ્તુ આવી ગઈ, પદ્ધતિસરનું અધ્યયન, નિયમિત અધ્યયન વગેરે વગેરે. એટલે એ પહેલો તબક્કો. બીજું છે મનન. અને મનન છે એનો અર્થ કે આ જે કંઈ આપણે સાંભળીએ એમાંથી સંશય ઉત્પન્ન થવા જોઈએ. સંશય ઉત્પન્ન ન થતા હોય તો કદાચ આપણે એ વસ્તુ પર ચિંતન જ નથી કરતા. આપણે થોડુંક એની પર ચિંતન કરીએ તો આપણને તરત ખ્યાલ આવે કે આમાં આ વસ્તુમાં આપણને આ સંશય છે. અને એ સંશયોની નિવૃત્તિ કરવી આચાર્યની મદદથી, અથવા વારંવાર શ્રવણ કરીને વગેરે વગેરે. તો વાસ્તવ એને આપણે મનન કહી શકીએ, જેને આપણે કહીએ ને કે સંશય રહિત જ્ઞાન. જ્ઞાન હંમેશા સંશય રહિત હોવું જોઈએ. સંશય સહિતનું જ્ઞાન એ જ્ઞાન નહીં હોવા બરાબર જ છે. સંશય સહિતનું જ્ઞાન નહીં હોવા બરાબર, જાણે પ્રાપ્ત જ નથી કર્યું એવું જ માની લો. અને માટે સંશયની નિવૃત્તિ થવી જોઈએ. અને તો આપણે ખબર પડે, આ બ્રહ્મ આવું સહેજ થોડું ચિંતન શરૂ કરીએ ને, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા વગેરે બધી વસ્તુ, તો જગતનું મિથ્યાત્વ કેવી રીતે, એમ પ્રશ્ન આપણો થાય ને પછી એનો જવાબ આપણી પાસે હોય તો બહુ સરસ. જવાબ ન હોય તો પછી એનો અર્થ કે આપણે પણ સંશય છે આ વસ્તુ. એટલે આ છે બીજો તબક્કો, જ્ઞાનયોગ. અને સંશય હોય જ એમ તમે કેમ કહો છો સ્વામીજી? એવું કશું નથી, તમારામાં હશે, અમારામાં નથી.
સમજાય તો એટલા માટે કહું છું કારણ કે જે આપણો રોજનો વ્યવહાર જે છે અને એમાં આપણે આ જગતનું દર્શન કરીએ છીએ પ્રત્યક્ષ રીતે અને એને આપણે સત્ય માનીએ જ છીએ અને શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ જ વાત કરે છે. માટે હોવો જ જોઈએ સંશય. તો ન હોય એ જ શંકા છે. સંશય ન હોવો એ જ મોટો સંશય છે ખરેખર. સંશય એટલે કોઈ રીતે આ કોઈ પણ વેદાંતના આચાર્ય સ્વીકારશે નહીં. તમે કહો કે અમારામાં કોઈ સંશય જ નથી, એ સ્વીકારી શકાય એવું છે જ નહીં. કારણ કે તમારો રોજનો વ્યવહાર, તમારો એટલે કે આપણે બધાનો રોજનો જે વ્યવહાર જે છે એમાં જગત સાથે વ્યવહાર કરતા હોઈએ અને જન્મથી જ આ વસ્તુને આપણે સત્ય માનતા આવે છે અને શાસ્ત્ર કહે છે જગત મિથ્યા છે અને તમે છતાંય કહો કે વાસ્તવમાં સંશય નથી, તો એ ખરેખર સંશયગ્રસ્ત છે આ વાત. એટલે હોવો જ જોઈએ સંશય. ને પણ ના હોય તો એટલે તો હું ઉત્પન્ન કરું? હા કરો, પ્રશ્ન કરો, તમે જાતને કરો, થોડાક પ્રશ્નો કરો. બ્રહ્મ સત્યમ, જેને સત્ય કહે છે, જેને ઠોસ વસ્તુ કહે છે, એ વસ્તુ તો ક્યાંય નજરમાં જ નથી આવતી. અને જેને મિથ્યા કહે છે એ જ સતત નજરમાં આવે છે, એને જ સત્ય માનીએ છીએ. આ તો હકીકત છે આપણે. એટલે આ બધી વસ્તુઓ પર જરાક સે ચિંતન કરીએ ને તો ખબર પડે કે બહુ ગંભીર મુદ્દાઓ છે બધા. એ એટલું સરળ નથી કે આ વસ્તુ તમારા મનમાં બેસી જાય કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. જેનો કદી આપણને જાણે કે અનુભવ જ, એટલે ખરેખર તો અનુભવ કરવાની જરૂર જ નથી, પણ માની લો જેનો કદી અજાણે અનુભવ જ નથી થતો એ વસ્તુને જ ઠોસ કહે છે, એ જ વસ્તુ છે, એનાથી એને કશું નથી એમ કહે પાછા. અને જેને સત્ય કહીએ છીએ ને જેનો સતત આપણા નજરમાં આવે છે એ તો છે જ નહીં એમ કહે છે. મિથ્યા એટલે નહીં હોવા બરાબર એમ. એટલે એ છે ને, એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં અને હંમેશા પ્રત્યક્ષને જ લોકો સત્ય ગણે. પ્રત્યક્ષ, જે વસ્તુ પ્રત્યક્ષ હોય એને જ આપણે સત્ય કહીએ ને. અને જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય, બ્રહ્મ પ્રત્યક્ષ નથી, એને સત્ય કેવી રીતે કહીએ? એટલે શાસ્ત્ર તદ્દન ઉલટી વાત કરતું હોય તો મહાન સંશય ઉત્પન્ન થાય જ. ચાલો એટલે એની નિવૃત્તિ થવી જોઈએ. તો જ્ઞાન જે છે આવું સંશય રહિત બને ત્યારે શ્રવણ અને મનન બંનેનું કામ પૂરું થયું કહેવાય. અને પછી તો વાસ્તવમાં ત્રીજો તબક્કો જે આપણે કયો તે સૌથી મહત્ત્વનો તબક્કો એને એ છે, એ જ્ઞાન જે છે એને આત્મસાત કરવું જોઈએ. એટલે નહીં તો એ જ્ઞાનનું ફળ આપણને પ્રાપ્ત થાય. અને એ કારણ કે જ્ઞાન જે આત્મસાત થયેલું હોય, પચેલું જેને કહીએ ને આપણે, જ્ઞાન જે પચેલું હોય એ જ કામમાં આવે. એટલા માટે આ લોકો હંમેશા આ વાત કરતા હોય છે કે ભાઈ શરીરને પોષણ કોણ આપે? તો કે શરીરને પોષણ તો અન્ન આપે. ખોટી વાત છે, ખોટી વાત છે. શરીરને પોષણ અન્ન જ આપે ને સ્વામીજી, તમે કેમ એમ કહો છો? શરીરને પોષણ પચેલું અન્ન આપે. અન્ન જે લઈએ એનાથી પોષણ ન મળે, અન્ન જે પચ્યું એનાથી પોષણ મળે. હા, એમ તો બધું ઘણું લોકો ખાતા હોય છે, પણ એને ઇનડાઇજેશન એટલું બધું રહેતું હોય, રોજના કેટલા ટીકડાઓ ખાતા હોય, કેટલું કરતા હોય છે લોકો. પણ છતાંય એમના જ્યારે એ લોકો રીડિંગ કરાવે ને લેબોરેટરીની અંદર તો બધું કંઈક જુદું જ આવે, કારણ કે પચતું જ નથી. પચે નહીં તો સમજો, હું તો એટલું બધું લઉં છું કે હિમોગ્લોબિન વધારવા માટે, પણ કશું તોય વધતું જ નથી. એક જણ મને કહે છે, હું તો પહેલાં બીટરૂટ ખાઉં છું, ફલાણું ખાઉં છું, દાડમ ખાઉં છું, આ ખાઉં છું, તે છતાં મારું તો આ વધતું જ નથી. એનો અર્થ કે એ બધું કશું પચતું નથી. જાય છે ખરું હોજરીમાં, પણ એનું પાચન થયા વગર જ નીકળી જાય છે. એવી રીતે આ જે છે શ્રવણ મનન ઉત્પન્ન થયેલું જ્ઞાન એ આહાર છે. એ આહાર કેટલો લઈએ છીએ રોજે, પરંતુ તોય આપણને પોષણ મળતું નથી. આપણી આધ્યાત્મિક વ્યક્તિત્વને પેલું શારીરિક હતું પેલા આહારમાં, શરીરને પોષણ. અહીંયા આપણા આધ્યાત્મિક શરીરને પોષણ મળતું નથી. આધ્યાત્મિક શરીરને પોષણ મળે તો કેટલું, આ તો કે છે મનની શાંતિ પ્રાપ્ત થઈ જાય, નામ થઈ જાય, ભય જતો રહે, શોક જતો રહે, કશું હજુ દેખાતું નથી આ બધું. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જ્ઞાન તો જ્ઞાનરૂપી આહાર તો બહુ લઈએ છીએ રોજે રોજ, પરંતુ એ પચ્યો નથી. મતલબ એને પચાવવાનું કામ નિધિધ્યાસન કરે છે. એ પચેલું અન્ન તમને ફળ આપે, એ પોષણ આપે. શેને પોષણ આપે? આધ્યાત્મિક શરીરને, આધ્યાત્મિક વ્યક્તિત્વને. એટલે આપણે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે આ ત્રીજો તબક્કો મતલબ જે છે એ અતિ મહત્ત્વનો છે. એટલે ઇન શોર્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું શ્રવણ વગેરે જેમ જેટલું મહત્ત્વનું છે
એટલું જ અથવા તો એનાથી પણ વધુ મહત્ત્વ આ નિધિધ્યાસન વગેરેનું રહેલું છે, એ વસ્તુ અહીં કહે છે. અને માટે ભગવાને અહીંયા આ અત્યારે જે સાર આપી રહ્યા છે એની અંદર જ્ઞાનયોગનો સાર આપે છે, પણ એમાં અત્યારે નિધિધ્યાસનની વાત ભગવાન કરે છે, કારણ કે એ અતિ મહત્ત્વનું છે. અને એને પચાવવું હોય તો શું કરવું જોઈએ? વધારે એ મનને એની અંદર ડૂબેલું રાખવું જોઈએ, બસ એટલું જ છે. નિધિધ્યાસન એટલે મનને આ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમાં ડૂબાડ્યા કરવું. બહાર ઉપર આવી જતું હોય પાછું એને ડૂબાડવું, બહાર ઉપર આવી જતું હોય બહાર ડૂબાડવું. યાદ કરો, મેં શેનું ઉદાહરણ આપીશ તમને. એને ડૂબાડ્યા કરવાનું. ચાસણી, આ જ્ઞાનરૂપી ચાસણીમાં સતત ડૂબાડે રાખવાનું. અને એ જ્ઞાન પણ અમે તો સતત ડૂબાડો તો કંટાળો આવે છે. પણ અમે તમને કહીએ છીએ કે કેટલી રીતે ડૂબાડી શકાય, જુદી જુદી રીતે ડૂબાડો એને. હા, તો પછી કંટાળો નહીં આવે. ક્યારેક સાંભળો, ક્યારેક વાંચો, ક્યારેક લખો, ક્યારેક કોઈકની સાથે શેર કરો, વગેરે વગેરે. અનેક પદ્ધતિઓ છે ને. એટલે ઇન શોર્ટ, આમ તો ખરેખર તો એવી વસ્તુ છે કે આ એક જ વસ્તુ એવી છે કે જેમાં ડૂબાડ્યા કરવા છતાં પણ કંટાળો ના આવે, કારણ કે એમાં તમારી મહાનતા જ ગવાયા કરે છે, તમારો મહિમા ગાવામાં આવે છે. એટલે આ એક જ જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનની આ નિધિધ્યાસનની વાત હું નથી કરતો. શ્રવણ કરો ત્યારથી જ તમને આનંદ આવવા માંડે, કારણ કે તમને કેટલી બધી મૂંઝવણો છે, તમને તમારા વિશે કેટલી ફરિયાદો છે, જગત વિશે ફરિયાદો છે, અને આ બધાનું મિથ્યાત્વ તમને બતાવવામાં આવે, અને તો તમને ખરેખર એમાંથી મુક્ત થતા જ જાઓ છો તમે. એને આ બધી વસ્તુઓની જે અસર તમારા મન પર થતી હોય છે, આ બધી ઘટનાઓની, એમાંથી મુક્ત થતા જ જાઓ છો. એટલે પૂજ્ય સ્વામીજી તો હંમેશા કહેતા કે પહેલા દિવસે હું તમને વેદાંત કોર્સમાં આવું, પહેલા દિવસથી જે વેદાંત ભણાવું એ જ છેલ્લે દિવસ સુધી ભણાવવાનો છું, એની એ જ વાત કરવાનો છું કે હું આત્મા છું, બ્રહ્મ છું વગેરે. પરંતુ જેમ દિવસ જશે એમ તમને પ્રત્યેક દિવસ આનંદ જ આપતો જશે. એટલે વાસ્તવમાં જે પછી મનને આનંદ આવતો હોય તો પછી એ બોર થવાનું નથી. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં ખરેખર આ ડૂબાડ્યા કરવાથી આપણે કંટાળી જઈએ કે એવું કશું છે નહીં. કારણ કે અહીંયા આપણી વાત કરવામાં આવે છે, બીજાઓની વાત સાંભળીને આપણે બોર થઈ જઈએ. બીજાઓ પોતાનો મહિમા ગાતા હોય ને તો પછી આપણે છોડીએ, એક કે બે વાર મળીએ, પછી ત્રીજી વાર બોલાવે ને તોય ન જઈએ, કે સમજી જઈએ છે ને તો એ બીજું બધું બરાબર. એ બહુ આગતા સ્વાગતા બહુ સરસ કરે છે, પણ આખો દિવસ એની જ વાત કર્યા કરે છે. એટલે બીજાઓની આપણને મહિમા સાંભળવો ગમતો નથી બહુ, પણ આ તો આપણો મહિમા ગાવામાં આવે છે જુદી જુદી રીતે. તમે નિત્ય છો, શુદ્ધ છો, બુદ્ધ છો, મુક્ત છો, આમ છો, તેમ છો, ફલાણા છો. તમે આવા થશો એવું તો હોય જ નહીં. આવા થશો તો હું તો વેદાંત ભણું જ નહીં, સાચું કહું તમને. કારણ કે આપણે કોઈ વ્યક્તિ આપણને આવું પ્રોમિસ આપતું હોય ને, ગમે એ ના હોય, પ્રોમિસ આપતું હોય તો આપણે કે એ વસ્તુનો આધાર રાખીને જીવનનું ઇન્વેસ્ટમેન્ટ ન કરીએ. પણ તમે છો આવા, તમે સમજી લો કે તમે આવા છો, અને એનાથી વિરુદ્ધ તમે તમારી જાતને માનો છો એ ખાલી ભ્રમ છે, એ વસ્તુ કહેવામાં આવતી હોય તો જરાક પછી એના પર ધ્યાન આપીને જોઈએ કે વસ્તુ કેવી છે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા આપણા વિશેની જે હકીકત છે એ અહીંયા રજૂ કરવામાં આવે છે, અને આ પ્રકારની આટલી સુંદર વસ્તુ રજૂ કરવામાં આવે છે આપણા વિશે. અને માટે મનને સતત આમાં ડૂબાડવું. મનમાં જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું, શ્રવણમાનંદથી સંશય રહિત વગેરે સરસ થઈ ગયું, પણ એ જ્ઞાનની અંદર મનને ડૂબાડ્યા કરવું વારંવાર, જેથી કરીને પછી છેવટે એ મન જે છે એમાં એટલે મન જે છે એની અંદર એ જ્ઞાનમય બની જાય. અને પછી જ્યારે જગતની અંદર વ્યવહાર કરીએ ત્યારે પેલા જ્ઞાનનો આધાર લઈને મન વ્યવહાર કરે, અને તો પછી તકલીફ નથી કોઈ. એટલે મનને આ જ્ઞાનમાં ડૂબેલું ન હોય તો જ્ઞાન એક તરફ છે, મનમાં બીજો ભાગ મનનો કોરો છે, અને એના દ્વારા પછી વ્યવહાર થતો હોય ત્યારે પછી આપણા વ્યવહાર પેલો સંસારી જેવો જ હોય, બધો સંસારી જેવો. હવે જાતની રે, કોઈકે કશું કંઈક કહ્યું તો એના લીધે ડિસ્ટર્બ થઈ જઈએ, કોઈકે કશું માન આપ્યું તો એકદમ ફૂલીને ફાળકો થઈ જાય, અને અપમાન કર્યું તો એકદમ એ થઈ જાય, અને કેટલા પ્રત્યાઘાતો આપીએ, અને ક્રોધ કરીએ, ને કોઈ વસ્તુ જોઈએ તો આપણામાં કામ ઉત્પન્ન થઈ જાય, લોભ ઉત્પન્ન થઈ જાય, આ બધું થયા જ કરતું હોય સતત. એટલે એક તરફ જ્ઞાન છે, 25-30 વર્ષનો બધો અભ્યાસ કરેલી વસ્તુઓ છે, અને બીજી તરફ આ પ્રકારનું, એટલે કે મન ડૂબ્યું નથી હજુ જ્ઞાન. એને ડૂબાડવું એનું નામ આ નિધિધ્યાસન છે. એના માટેની મેં તમને પદ્ધતિઓ 2 પ્રકારના નિધિધ્યાસનની પણ વાત કરી મેં તમને,
એટલે મનને અને એના માટે આપણી જીવન રીતિ પણ અમુક પ્રકારની જોઈએ. એ તો છે. મનને સ્વામીજી મનને ડૂબાડવાનું છે ને જ્ઞાનમાં, તો પછી હું તો ગમે તેમ જીવતો અમુક પ્રકારની જીવન રીતિ જોઈએ જે શાસ્ત્રમાં કહેવામાં આવી છે, તો પછી મન સરળતાથી ડૂબે. એટલે અહીંયા આ નિર્ધ્યાસનની અહીંયા વાત કરવામાં આવી, એટલે અજ્ઞાન યોગને અંતર્ગત જ છે એ પણ અહીંયા વસ્તુ કહેવામાં આવી. અને પછી અહીંયા તો ભગવાન જાણે કે બીજા પ્રકારનું નિર્ધ્યાસન છે એની વાત કરે છે. મેં તમને કહ્યું એ પ્રમાણે સમાધિ અભ્યાસ અને નિર્ધ્યાસન જે છે એની અહીં વાત કરી રહ્યા છે. એટલે જેની અંદર મનને બીજા બધા રોકાણોમાંથી મુક્ત કરીને પૂરેપૂરું આ જ્ઞાન જે છે એની અંદર ડૂબાડવું. એટલે સમાધિ અભ્યાસ એટલે એક જગ્યાએ બેસવું ના, તે બધી આપણે જે ચર્ચા કરીએ છીએ. અને એના માટે તો પછી તૈયારી, સમાધિ અભ્યાસ નિર્ધ્યાસનમાં તૈયારી, બ્રહ્માભ્યાસમાં તૈયારી નહીં. કારણ કે તો વાંચવાનું છે, તેના માટે શું તૈયારી કરવાની? એક જગ્યાએ આમ સ્થિર બેસવું, આ કરવું તે કરવું, અને એવું બધું કશું છે નહીં. એટલે વાસ્તવની અંદર તમે બ્રહ્માભ્યાસ જે છે એ પ્રમાણમાં સરળ છે સમાધિ અભ્યાસ કરતાં. પણ ભગવાન તો અહીંયા સમાધિ અભ્યાસની જ વાત કરે છે. અને 6થા અધ્યાયમાં એમણે એ કહ્યું છે, 18મા અધ્યાયમાં સાર આપી રહ્યા છે. માટે પોતે જે કહ્યું છે પહેલાં, જે પ્રકારના નિર્ધ્યાસનની વાત 6થા અધ્યાયમાં કરી છે, એમાં તો તબક્કાઓ જ બતાવ્યા છે. બધી તૈયારી, પૂર્વ તૈયારી. સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચ અનવલોકયન નાસાભ્યંતરચારિણો પ્રાણાપાનો સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણો યતો યતો નિશ્ચરતી તતસ્તત નિયમ્ય તત આત્મન્યેવ વશમ નયેત. જ્યાં મનને જતું હોય ત્યાંથી એને વળી પાછું બોલાવો અને અહીંયા કેન્દ્રિત કરો ને પ્રાણ અને પાનની ગતિને સમાન બનાવો અને સ્થિર બેસો, આ રીતે વગેરે વગેરે. આ બધી તબક્કાઓ, પૂર્વ તૈયારી. એટલે 51, 52 અને 53મા શ્લોકની અંદર ભગવાન આ પ્રકારના તબક્કાઓ નિર્ધ્યાસન માટેના એ જે છે પૂર્વ તૈયારી એ બતાવે છે, સ્ટેપ્સ. અને અને સાથે સાથે એમાં એક તબક્કો આવો પણ છે કે જાણે અત્યારે આપણે બાહ્ય જગત માટે આપણે મૃત્યુ પામી ચૂક્યા છીએ. જેમ કે વ્યક્તિને પેલો મૃત્યુ પામી ગયો હોય તો કેવું આમ પેલો એ કોઈ પ્રકારનો રોલ અદા ના કરે. હે ને, મૃત્યુ પામેલી વ્યક્તિ ના તો પિતા રહે, ન માતા રહે, ન ફલાણું રહે, ન ઢીકણું રહે. એવી રીતે અત્યારે આ નિર્ધ્યાસન કરી રહ્યો છું, આ સમાધિ અભ્યાસ નિર્ધ્યાસન, ત્યારે જાણે બાહ્ય જગત માટે હું બિલકુલ મૃતપાય થઈ ગયો છું. એટલે અત્યારે અર્થાત હું કોઈ પ્રકારનો અત્યારે મારો કોઈ રોલ નથી. હા, અત્યારે હું કેવળ ધ્યાતા છું, બીજો કોઈ મારો આના સિવાયનો રોલ રહ્યો નથી. એ પ્રકારની વાત છે. તો જ બીજો રોલ તમારા મનમાં ફર્યા કરતો હોય, પિતા હાજર હોવ તો પછી તો વાસ્તવની અંદર પછી એ જુદા પ્રકારની બધું મનમાં ચાલતું હોય. પુત્રને જોયો ને એટલે આપણામાં પિતાનો ઉદય થયો, અને પછી એની સાથેની માથાકૂટો, એ બધું. એટલે તો પછી આ આત્મધ્યાન થવાનો વાત જ નથી, પુત્ર ધ્યાન થઈ રહ્યું છે એવું. એટલા માટે હંમેશા ભગવાને પણ કહ્યું બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા. 6થા અધ્યાયમાં એ કહ્યું જ ને આ વસ્તુ. બાહ્ય જગત માટે મૃતપાય એટલે શું? બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા. આ સ્પર્શાન વિષયાન, આ બાહ્ય વિષયો છે, વ્યક્તિઓ જે પણ છે, એ બધાને વાસ્તવમાં બહાર જ રાખો. હા, બહાર રહેલા છે, બહાર રાખવાના. એટલે આ વાત કે અત્યારે મનમાંથી બધાને એમના પ્રત્યેની ફરિયાદો, આ બધામાંથી મુક્ત બનો. અને અથવા પોતાની જાતને કહો કે આ ક્ષણે મારી કોઈ પ્રત્યે ફરજ નથી, મારા પ્રત્યે ફરજ છે. હા, મારી અત્યારે જેમ બીજા લોકો માટેની મારી ફરજો હોય છે, એવી મારા પ્રત્યે પણ ફરજ છે. અને અત્યારે હું એ અદા કરી રહ્યો છું. માટે બીજા પ્રત્યેની ફરજોમાંથી હું મુક્ત થઉં છું. માટે હું અત્યારે પિતા નથી, પુત્ર નથી, ફલાણો નથી. એમ ગણો ને, માનસિક રીતે તમે સંન્યાસી બની જાઓ છો. બસ પેલાને સંન્યાસીને જેમ નાવા નીચોવાનો એવું ન હોય, એવું અત્યારે તમારે છે. માનસિક રીતે સંન્યાસી નહીં બનો તો નિર્ધ્યાસન સફળ નહીં થાય. તમે તો ખરી વાતો કરો છો, આંગળીઓ ઊંચી છે, પણ હકીકત કહું છું તમને આ બધી વસ્તુ. હા, તમે એક બેઝિક વ્યક્તિ છો, બસ. સર્વ સંબંધોથી રહિત એવો મૂળભૂત વ્યક્તિ જ ધ્યાતા છે.
એ જ વાસ્તવમાં પુત્ર આવે ત્યારે પિતા બને, ને માતા આવે ત્યારે પુત્ર બને કે પુત્રી બને, ને પત્ની આવે ત્યારે પતિ બને, જે પણ. હા, એટલે એ બધા મનમાં ફરતા હોય તો પછી આપણે આ મૂળભૂત વ્યક્તિ નથી. આ મૂળભૂત વ્યક્તિ એ છે જે વાસ્તવમાં જગતના જુદી જુદી વ્યક્તિઓ સાથે સંબંધિત થયા ત્યારે જુદો જુદો રોલ અદા કરે છે. અત્યારે મારો કોઈ રોલ નથી, બસ અત્યારે મારા પ્રત્યે ફરજ છે, હું મૂળભૂત વ્યક્તિ છું. એ જ મેડિટેટર, એ જ ધ્યાતા છે. અને એ વ્યક્તિ, મૂળભૂત વ્યક્તિને કોઈ સાથે સંબંધ નથી, ના એક સાથે તો સંબંધ રહે છે જ. હા, અને એ છે ઈશ્વર. ઈશ્વર સાથેનો સંબંધ તમારો મૂળભૂત સંબંધ છે. મૂળભૂત વ્યક્તિનો સંબંધ મૂળભૂત હોય, હે ને, બેઝિક રિલેશનશિપ, એ તો ઈશ્વર સાથે. ઈશ્વર સાથેનો સંબંધ જે છે એ તો કોઈ જન્મમાં જાય જ નહીં, અને કદી એ ના જાય. હા, કારણ કે તમે એક વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ, અને એ ટોટલ જે વ્યષ્ટિ જે છે સમષ્ટિ સાથે સંબંધિત હોય જ. એ ના પાડે તેથી શું? તમે કોઈ વ્યક્તિ ના પાડે કે મારે તો આ સમષ્ટિ ટોટલ સાથે કોઈ સંબંધ જ નથી, એ વસ્તુ શક્ય જ નથી. વ્યષ્ટિ ઊભો છે જ સમષ્ટિની અંદર, અને સમષ્ટિને લીધે માટે ઈશ્વર સાથેનો સંબંધ જે છે એ તો રહેવાનો જ છે. એ આ જન્મ કે બીજા જન્મમાં આ પિતા ને આ માતાને કોઈ રહેવાનું નથી. ઇનફેક્ટ બીજો જન્મ જ મનુષ્યનો મળશે કે કેમ નક્કી નથી. પછી તો ક્યાં પ્રશ્ન રહ્યો પિતા માતા ફલાણા ઠીકાણા. કોઈ સંબંધ જે છે, કોઈ સંબંધ ઇનફેક્ટ આખા જીવનનો સંબંધ એ કોઈ નથી. આખા જીવનનો સંબંધ એ નથી. ના, માતા પિતા સાથે તો ખરો ને, હા ભાઈ બધું ખરું, પણ એ તો માતા પિતા હોય ત્યાં સુધી. પછી એ ગયા પછી હવે એવો સંબંધ રહેતો. સંબંધમાં બે જોઈએ, પણ હવે એક જતું રહ્યું તો પછી કઈથી સંબંધ રહ્યો? હા, હજુ પત્ની કોઈના ગુજરી ગયા હોય ને પછી હજુ હું પત્ની સાથે સંબંધિત છું, તો પછી આપણે વિચારવું પડે કે આ વ્યક્તિ શું મતલબ એમને પત્નીને. એનીવે, એટલે સંબંધ હંમેશા બે વ્યક્તિ સાથે, બે વસ્તુ વચ્ચેનો હોય. દ્વિકોટિક સંબંધ આવું કહેવામાં આવે છે. દ્વિકોટી એટલે બે વસ્તુ તો હોય જ ને સંબંધમાં. હવે એક જ જતું જ રહે પછી હવે કયો સંબંધ રહ્યો? અને તમે કહો મારે એની સાથે સંબંધિત છે, પણ એ તો છે જ નહીં કે તમને કહેવા માટે કે હું તમારાથી સંબંધિત છું. હા, આ તો શેના જેવું છે ખબર છે? હું એમ કહું કે મારે મોદી સાહેબ સાથે સંબંધ છે, બહુ સરસ, વેરી ગુડ, પણ પછી મોદી સાહેબે કહેવું જોઈએ ને કે હું તમારા સાથે સંબંધિત છું. એ ન હોય તો કઈથી સંબંધની અંદર બંને જણા સ્વીકારે કે મારે આની સાથે સંબંધ છે, પેલા કે મારે આની સાથે સંબંધ છે. હા, તમે તો બધું કહો કે હું તો ફલાણા સાથે સંબંધિત છું, ને હું તો પ્રેસિડેન્ટ ફલાણા સાથે સંબંધિત છું, બધું બોલો બાઇડન સાથે, પણ તેથી શું? સો વોટ? એટલે બંનેનામાં સભાનતા હોય કે હું આનાથી સંબંધિત છું, આ કે હું આનાથી સંબંધિત છું. પેલી વ્યક્તિ જ ન રહી, પ્રારબ્ધ પૂરું થયું, જતી રહી, અને એને તો એ જીવ બીજે ક્યાંય. સમજો આ વસ્તુ એટલું બધું વૈરાગ્ય ઉત્પન્ન. લોકો સંબંધોની અંદર એવા ગૂંચવાઈ જાય છે કે ના પૂછો વાત. જાણે સંબંધો એ તો જીવન જ છે એમનું, એના માટે બધી વસ્તુનો ભોગ આપી દે છે. બહુ અતિ મૂલ્યવાન વસ્તુઓનો ભોગ આપે છે. એ આવું ટીચિંગ વગેરે ભોગ આપી દે છે. એ જાણતા નથી કે આ જીવનની અનેક જન્મોની યાત્રા છે મારી, તો એની અંદર આ 20, 30, 25, 50 વર્ષનો સંબંધ શું? કોઈનું લગ્ન જીવન 50 વર્ષનું હોય, સો વોટ? સો વોટ? આ બ્રહ્માંડના આયુષ્યની અંદર 50 વર્ષ તો એટલે સેકન્ડનું ફ્રેક્શન છે. શું એને બીજા જન્મમાં તમે શું બનો ને એ શું બનશે ને બધું ક્યાંનું ક્યાં. એને તમે કદાચ કોઈ કહે કે તું ગયા જન્મમાં આ તો તારા માતા પિતા હતા, આ સામે ઊભા છે તારા માતા પિતા ગયા જન્મમાં હતા, કશું એ સ્વીકારે નહીં, ચાલતી પકડે. હા, આવું જ છે. ટ્રાન્ઝિયન્ટ છે બધું. માયાને કારણે બધું બહુ જ આમ દેખાય છે, પણ એક સંબંધ જે છે એમાંથી તમે ઈચ્છો તો એ મુક્ત નહીં થઈ શકો, અને જન્મ પાછો. અને તમે એક મૂળભૂત વ્યક્તિ છો, મેડિટેટર, કોન્શિયસ બિંગ, અને તમારો સંબંધ જે છે ઈશ્વર સાથેનો એ હંમેશનો સંબંધ છે. એ સંબંધને તાજો કરવો મનની અંદર, એનું નામ જ મેડિટેશન છે, ધ્યાન છે. હા, આપણા મન એટલે સંબંધ તાજો નથી આપણે તો એ સંબંધ જાણે ભૂલી જ ગયા છીએ. પેલો બિચારો યાદ કરાય કરે છે, પણ છતાંય આપણે તો યાદ કરવા જ તૈયાર નથી. એટલે એ સંબંધને તાજો કરવો અંતઃકરણમાં, એનાથી સંબંધિત થવું, એનું નામ જ ધ્યાન. પૂજા દ્વારા, જપ દ્વારા, ફલાણા દ્વારા, માનસિક સ્તોત્ર પાઠ દ્વારા એ સંબંધને
તાજો કરવો અંતઃકરણ કેવળ મનના સ્તરે, એનું નામ ધ્યાન. ચાલો પછી ભાઈ એ તો આત્મા એ ઐક્યના સ્તરે આવી ગયો. હવે તો એ આત્મા છે, એ જ અહમ છે. ધ્યાતા અને ધ્યેય બંને વાસ્તવની અંદર એક જ વસ્તુ, એનું નામ નિધિધ્યાસન. એટલે આ સમાધિ અભ્યાસ નિધિધ્યાસનની અંદર તો વાસ્તવમાં બીજું બધું આ બધા રોલ વગેરેનો ત્યાગ કરીને આ રીતે આ મૂળભૂત અર્થાત આત્મધ્યાન વગેરે કરવું જોઈએ. અને પછી ભગવાન એના માટે એટલે આ બધા જે પૂર્વ તબક્કાઓ જે છે એની વાત ભગવાન કરે છે અહીંયા. અને 51, 52, 53માં શ્લોકમાં, અને અહીંયા 53માં શ્લોકમાં કહે છે ધ્યાન યોગ પરહ. એટલે ધ્યાન યોગ પરહ. 52માં શ્લોકમાં કહ્યું ધ્યાન યોગ પરહ એટલે વાસ્તવની અંદર આ પરહ એટલે પરાયણ. એટલે આ ધ્યાન યોગ જે અહીંયા આચાર્ય તો વાસ્તવમાં આ યોગનો અર્થ કરે છે સમાધિ. અર્થાત ધ્યાન યોગ પરહ એટલે વાસ્તવમાં આ વ્યક્તિ જે છે એનું મન પૂરેપૂરું આત્મચિંતનની અંદર ડૂબેલું છે. પરહ એટલે પરાયણ, કમિટેડ. એટલે અહીંયા એ આત્મધ્યાનની અંદર, આત્મચિંતનની અંદર, અર્થાત આ આત્મ વિશે એણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની અંદર એણે પૂરેપૂરું એ ડૂબેલો છે. નિધિધ્યાસન. અને પછી 53માં શ્લોકની અંદર, 53માં શ્લોકે આપણે જોયો જ છે, એની અંદર બીજી લાઈનમાં કહે છે વિમુચ્ય નિર્મમ શાંત. એટલે આ વ્યક્તિ જ્યારે આવી રીતે દીર્ઘકાળ સુધી આ પ્રકારે આત્મચિંતન કરે તો વાસ્તવની અંદર બ્રહ્મભૂયાય કલ્પતે. એ બ્રહ્મભૂયાય કલ્પતે એટલે એની પોતાના વિશેનો જે ખ્યાલ જે છે, અહમ વિશેનો જે ખ્યાલ છે, અહંકાર વગેરે જીવપણું કે અહંકાર એક મર્યાદિત ખ્યાલ જે છે એમાંથી એ મુક્ત થાય છે. અને બ્રહ્મભૂયાય કલ્પતે અર્થાત હું બ્રહ્મ છું, એ કે હું ચૈતન્ય છું. ચાલો બ્રહ્મ હમણાં બાજુએ રાખો, હું ચૈતન્ય છું એ વસ્તુથી સભાન બને છે. હા, હું ચેતન છું એટલું તો માટે કોઈને તમે મને નહીં પૂછો કે હું ચેતન હું ચેતન છું કે જડ છું. આવું નહીં પૂછનારો ચેતન હોય ને એટલે પતી ગયું. એટલે હું ચેતન છું કે જડ છું એવું જો તમે મને પૂછો તો મારે તમને કહેવું પડે કે તમે નક્કી કરો. કારણ કે આવું પૂછનારો જ ચેતન હોય, હે ને? આવી સભાનતા કોને હોય? આ પ્રશ્ન જે છે એ સભાનતામાંથી જન્મ્યો કે ભાઈ હું ચેતન છું કે જડ છું. એ પ્રશ્ન સભાનતામાંથી જન્મ્યો. અને તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે? અને આવો કોઈ પ્રશ્ન નથી. એ મને પૂછતું નથી હું જડ છું ચેતન છું. પૂછનારો ચેતન હોય કે ન હોય, માટે આ પ્રશ્ન જ અસ્થાની છે. એટલે હું ચેતન છું તો બહુ સરળ છે એકદમ. હું ચૈતન્ય છું એ હું ચેતન છું ને એ વ્યક્તિનું વિશ્લેષણ જ આખું વેદાંત છે. હું ચેતન છું એવું જે પેલો વ્યક્તિ જે છે એ વાસ્તવમાં શાસ્ત્ર પાસે જાય છે અને એની આ સમજ તો બહુ સ્પષ્ટ છે. એના માટે શાસ્ત્ર નથી પૂછતો કે હું ચેતન છું, આઈ એમ અ કોન્શિયસ બિંગ, એવું એ શાસ્ત્ર નથી પૂછતો. હું ચૈતન્ય છું એ જાણવા માટે શાસ્ત્ર પાસે જાય છે. એટલે સમગ્ર વેદાંત શાસ્ત્ર આ વ્યક્તિને એડ્રેસ કરે છે. કઈ વ્યક્તિને? હું ચેતન છું એ વ્યક્તિ, આઈ એમ અ કોન્શિયસ બિંગ. એ કોન્શિયસ બિંગને એડ્રેસ કરે છે આખું વેદાંત શાસ્ત્ર. અને કહે છે કે તું ચેતન વ્યક્તિ નહીં, તું ચૈતન્ય છું, કોન્શિયસનેસ છું, કોન્શિયસ બિંગ નહીં. તું તારી જાતને એક ચેતન વ્યક્તિ કહું છું કારણ કે શરીર મન બુદ્ધિ જે છે એને આત્મા કહું છું. શરીર મન બુદ્ધિમાં તું વ્યાપેલો છું, પરંતુ તું વ્યાપેલો છું માટે તું એટલો જ છું એટલું તને જ્ઞાન, તું એટલો જ છું એવું તારી સમજ છે. વાસ્તવમાં એ ભ્રમ છે, કારણ કે તારા વિશેનું અજ્ઞાન રહેલું છે. ખરેખર તો તું સર્વને વ્યાપીને રહેલું છું. સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે. જેમ દેહમન બુદ્ધિ તારાથી પ્રકાશિત થાય છે એવી રીતે આ બાહ્ય જગતે પ્રકાશિત થાય છે. આ સામે રહેલું અવકાશ પ્રકાશિત થાય છે. આ પ્રકાશિત પ્રત્યેક વસ્તુનો અનુભવ થાય છે. એવું એટલું નથી કે તને દેહમન બુદ્ધિનો અનુભવ થાય છે. દેહમન બુદ્ધિનો અનુભવ થતો હોય તો પછી તું એટલો જ, પણ બાહ્ય જગતનો પણ તને અનુભવ થાય છે. અને પ્રત્યેક વસ્તુ છે, પ્રત્યેક વસ્તુ ભાસે છે એ તારા કારણે જ ભાસે છે. મતલબ કે સમગ્ર જગત તારામાં રહેલું છે, ખાલી દેહમન બુદ્ધિ જ નહીં. માટે વાસ્તવની અંદર આત્મજ્ઞાનને કારણે અને આ દેહમન બુદ્ધિ જે છે એને તું આત્મા કહું છું. અને દેહમન બુદ્ધિમાં ચેતનતા છે માટે તને થાય છે કે હું આટલો જ છું. પરંતુ એ તો તું અહીંયા અંતઃકરણમાં અભિવ્યક્ત થયો માટે તું આટલો
આ અંતઃકરણ ચેતન બનતું બને છે, આ દેહ ચેતન બનતો બને છે, માટે તું આટલો છું એવું કહું છું. વાસ્તવની અંદર આ બાહ્ય જગત, જડ જગત પણ તારા પ્રકાશતું હોય, તે તો સ્વયં પ્રકાશ છે નહીં. તો એ બધું તો તારાથી જ પ્રકાશિત છે. તારાથી પ્રકાશિત છે, તારા કારણે જ તો એનું અસ્તિત્વ છે. તારા વગર એનું અસ્તિત્વ સંભવિત જ નથી. અવકાશ છે, ચૈતન્ય છે. ચૈતન્ય વગર અવકાશનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? માટે જગતનું અસ્તિત્વ, સમગ્ર જગતનું અસ્તિત્વ, જગતનું ભાસવાપણું, અને એ જગતમાં દેહમન બુદ્ધિ પણ આવી ગયા, અને બીજા દેહમન બુદ્ધિ પણ આવી ગયા. અન્ય દેહમન બુદ્ધિ કે આ દેહમન બુદ્ધિ બધા ભાસે છે, બધાનો અનુભવ થાય છે, બધા ભાસે છે, બધાનું અસ્તિત્વ નક્કી થાય છે તારા કારણે જ. માટે તું એક ચેતન વ્યક્તિ નથી, વાસ્તવમાં તું ચૈતન્ય છું. એટલે ચૈતન્યની દૃષ્ટિથી વાસ્તવમાં તું જે છે બાઉન્ડલેસ. હા, ચૈતન્ય હોય, કારણ કે બધું તારામાં ભાસતું હોય, બધું તારા થકી હોય, તો ભાઈ તારું માપ કેટલું? એટલે આવું કહીને એને કહેવામાં આવે કે તું અમર્યાદિત ચૈતન્ય છું, લિમિટલેસ. એને શાસ્ત્ર બ્રહ્મ કહે છે. બસ આટલું છે. બ્રહ્મ એટલે મોટું, બસ સૌથી મોટું. સૌથી મોટું એટલે બધાને સમાવીને રહેલું, બધાને સમાવીને જ રહેલું છે, બધાને સમાવી રહેલું. હા, તમારા વગર, ચૈતન્ય વગર કશાનું અસ્તિત્વ નથી. અર્થાત ચૈતન્યની બહાર અવકાશ શક્ય નથી. તમે કહો અવકાશ છે, ભાષે છે, તો આપોઆપ જ આવી ગયું ચૈતન્ય. એટલે તમારા વગર અવકાશ ભાસતું નથી. તમારાથી બહાર, મતલબ ચૈતન્યથી બહાર અવકાશ ભાસતું નથી. અવકાશ તમારાથી ભિન્ન નથી. માટે બધી જ વસ્તુઓ તમારાથી ભાસતી હોય. તમે જ સૌથી મોટા છો, ચૈતન્ય છો, સૌથી મોટા છો, નામ બ્રહ્મ. એટલે આવું સમજે, આ તો ફટ કરતાં તમે બોલી ગયા, પણ આવું અમને સતત રહેતું હતું. નિર્ધ્યાસન, નિર્ધ્યાસન. સતત પોતાની જાતને યાદ કરાવો કે હું એક જીવ નથી. આવું સતત યાદ કરાવવું જ પડશે. હું એનું કારણ કહું છું કે કેમ સતત યાદ કરાવવું પડશે ને એના માટે કેમ થાકવાનું નહીં. થાકવાની જરૂર જ નથી, પણ સતત યાદ કરાવતા રહો. પણ આવું સતત યાદ ન કરાવવું પડે એવું જ હોત તો સારું હોત, પણ એ બનવાનું જ નથી. એટલે માટે જે હકીકત છે એનાથી એને સ્વીકારીને આગળ ચાલો. દેહમન બુદ્ધિને જન્મો જન્મ એટલે બોલાય એવું જ નથી. જન્મો જન્મ શબ્દ જ ખોટો છે. ઇનફેક્ટ આવું જ છે. દેહમન બુદ્ધિને જ આત્મા કહ્યા છે. જો સ્વીકારતા હો પૂર્વજન્મ તો, ન સ્વીકારતા હો તો જન્મથી. એટલે એટલી બધી દ્રઢ થઈ ગયેલી છે આ વસ્તુ, દેહમન બુદ્ધિને જ આત્મા કહેવાની. અને ત્યારે આ દેહમન બુદ્ધિ અનાત્મા છે ને, એ તો મિથ્યા છે, મારે કારણે ભાસે છે, એમનું અસ્તિત્વ એને મારે કારણે નક્કી થાય છે. હું તો બધું જ જે કંઈ અનાત્મા જગત છે બધું મારામાં ભાસે છે, ખાલી દેહમન બુદ્ધિ જ નહીં. માટે શા માટે આ એક દેહમન બુદ્ધિને મારા આત્મા કહેવા જોઈએ? એટલે આ વસ્તુ વારંવાર યાદ કરાવવી પડે છે. એનીવે, અને આ રીતે જ્યારે નિધિધ્યાસન કરતા હોઈએ ત્યારે વાસ્તવની અંદર આપણે આ ચૈતન્ય વગેરે જે છે એને માટે એક તૃતીય પુરુષના વપરાય. આ આત્મા, આ ચૈતન્ય, બરાબર. ભલે તમારે બોલવું હોય તો બોલો, પણ નિધિધ્યાસન વખતે ના કરશો આવું. નિધિધ્યાસન વખતે હું ચૈતન્ય કહેજો, અને દેહમન બુદ્ધિ માટે આ શબ્દ વાપરજો. હા, જનરલી દેહમન બુદ્ધિને હું કહી દઉં છું, અને ચૈતન્ય કે આત્મા માટે આ શબ્દ વાપરું છું. આ ચૈતન્ય, આ આત્મા, મારામાં આત્મા રહેલો છે. એટલે મારામાં એટલે આ દેહમાં, એટલે દેહને હું અહમ કહું છું. અને આત્મા માટે ત્રીજો પુરુષ વાપરું છું, અને દેહમન બુદ્ધિ માટે પ્રથમ પુરુષ વાપરું છું. તો પછી નિધ્યાસન નથી. હા, શ્રવણ કાળે થયું તો થયું, વાંધો નહીં. આત્મા આવો છે, આત્મા આવો છે, એમ આત્મા આવો છે. અરે એમ કહો ને ભાઈ હું આવું છું, ના, આત્મા આવો છે. નિધ્યાસનમાં આવું ન કરશો. નિધ્યાસનની અંદર વાસ્તવમાં હું ચૈતન્ય, આ અમર્યાદિત ચૈતન્ય હું છું. પહેલાં કહેતો તો હું ચેતન છું, પણ તો આ દેહમન બુદ્ધિને કારણના તાદાત્મ્યને કારણે હું એક વ્યક્તિ તરીકે મારી જાતને કહેતો હતો. વાસ્તવમાં ચેતનતા અને અહમ એ ભિન્ન વસ્તુઓ નથી, એક જ વસ્તુ છે. માટે હું ચૈતન્ય છું, અને હું આ દેહમન બુદ્ધિનો વગેરે એનો એક ભાગ નથી કે ગુણધર્મ નથી.
કે આ દેહમન બુદ્ધિની હું ચૈતન્ય ઉપજ નથી. વાસ્તવમાં હું સ્વતંત્ર છું અને સર્વવ્યાપી છું, ફોર્મલેસ, સર્વવ્યાપી છું. આ દેહમન બુદ્ધિને વ્યાપીને રહેલો છું, બાહ્ય જગતને વ્યાપીને રહેલો છું. નહીં તો આ ભાષે જ કેવી રીતે? વસ્તુ ભાષે, જડ વસ્તુ ભાસતી હોત તો પ્રકાશને કારણે જ ભાષે. હે, વાસ્તવની અંદર અત્યારે આ બધું આજે અહીંયા રૂમમાં બધું ભાસી રહ્યું છે તો પછી પ્રકાશ હોવો જ જોઈએ. નહીં તો પ્રકાશ, ઇલેક્ટ્રિસિટી જતી રહે. સમજો કે આ સ્નોફોલ થયો અને ઇલેક્ટ્રિસિટી જતી રહી તો પછી કશું ભાસવું ન જોઈએ, અને નથી જ ભાસતું. મતલબ એનામાં પોતાનામાં ભાષિત થવાની ક્ષમતા નથી, તો એને ભાષિત કરનાર કોઈક છે. તો આ બધું ભાષે છે, અવકાશ છે, તમે બોલો છો માટે ભાસી રહ્યું છે. અવકાશ ભાસી રહ્યું છે માટે તમે કહો છો અવકાશ છે. તો આ બધું કોને કારણે ભાષે છે? આવો પ્રશ્ન કરો. તો એને ભાષિત કરનાર અન્ય હોવું જોઈએ. આ જડ વસ્તુથી વિલક્ષણ વસ્તુ હોવી જ જોઈએ, અને એ છે ચેતન. તમે કહો છો કે આ ભાષિત થઈ રહ્યું છે, તમે જ ના હો તો ક્યાં છે આ ભાસવાનું છે? ઇન શોર્ટ, વાસ્તવની અંદર નાના સમજીએ તો મનથી ભાષે છે. એ તો અત્યારે મન હાજર છે ને માટે હું કહું છું. આપણે મન શેનાથી ભાષે છે? મન ભાસતું નથી એવું કહેવા માટે પણ કોઈ ભાષિત થતું હશે ને? મન નથી ભાષિત થતું એવું કહેવા માટે પણ કોણ છે કે જે કહે છે મન પણ ભાષિત થતું નથી, અત્યારે મન નથી વગેરે, અર્થાત સુષુપ્તિ વગેરેની અંદર ભલે ઉઠીને તમે કહેતા હો. એટલે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર, બધી વસ્તુઓ તો વાસ્તવમાં કોઈ સ્વયં ભાષિત નથી. લાગે છે સ્વયં ભાષિત, પણ એ તો છે નહીં. એ તો ચૈતન્ય વ્યાપેલું જ માટે આપણે એને કહીએ છીએ. પરંતુ ખરેખર એ બધું ભાષિત થાય છે એક આત્માને કારણે. આત્મા ભાષિત થાય છે આત્માને કારણે. આત્મા ભાષિત થાય છે સામે બીજો કોઈ પ્રકાશને કારણે. ના, તો એ પ્રકાશ તમે છો. તમે કહો કે આત્મા ભાષિત થાય છે, તે છેવટે તો તમારા પર જ આવવું પડશે. તમારાથી અન્ય તો બોલાશે જ નહીં, હે ને? એટલે વાસ્તવમાં આત્માને ભાષિત કરનાર એવું કહેવું હોય તમારે, તો પછી તમે કહેવું પડશે મારાથી ભાષિત થાય છે. એ આત્મા તો પછી એ ચૈતન્ય જ સ્વયં પ્રકાશ. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં આ દેહમન બુદ્ધિની મર્યાદા, એની બાઉન્ડ્રી જે છે, એની લિમિટ જે છે, એ કંઈ મારી લિમિટ નથી વાસ્તવની અંદર. અને દેહમન બુદ્ધિ, દેહ વગેરેનું પતન થઈ જાય પ્રારબ્ધ વગેરે કારણે, તો મારું પતન થતું નથી, કારણ કે હું તો સ્વતંત્ર જ છું આમે. એટલે મારામાં બધી વસ્તુઓ અનાત્મા આવે છે ને જાય છે. દેહમન વગેરે વસ્તુઓ લય પામી જ જાય છે. માટે જો લય પામી ગયા પછી પણ મારું અસ્તિત્વ રહેતું હોય તેનો અર્થ કે દેહ લય પામે તો હું લય પામતો નથી. એ લય પામી ગયા છે એવું કહેવા માટે હજુ હું હાજર જ છું. તો પછી આ દેહનું પતન થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, તો પછી મારું કેવી રીતે થાય? જો હું એનાથી સ્વતંત્ર જ હોઉં, એનાથી અસંગ જ હોઉં, વિલક્ષણ હોઉં, એ એના અસ્તિત્વ માટે મારા પર આધારિત હોય ને હું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોઉં, તો પછી દેહનું પતન થયા પછી મારું પતન કેવી રીતે થાય? સમજી ગયા? એટલે દેહના પતન પછી પણ હું હાજર હોઉં છું. એટલું જ કે વાસ્તવમાં એ વખતે હું ટ્રાન્ઝેક્શન નથી કરી, વ્યવહાર નથી કરી શકતો. વ્યવહાર કરવા માટે એણે દેહમાં અભિવ્યક્ત થવું પડે. દેહમાં અભિવ્યક્ત થાય ત્યારે વ્યવહાર કરે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી તો હાજર જ છે, પરંતુ પેલો બલ્બ હોય તો પછી એ પોતાનું જાણે કે એ વ્યવહાર યોગ્ય બને. ઇલેક્ટ્રિસિટી, પ્રકાશ વગેરે દ્વારા ઇલેક્ટ્રિસિટીનું મૃત્યુ ના થાય, બલ્બનું મૃત્યુ થાય. તેથી ઇલેક્ટ્રિસિટીનું મૃત્યુ ના થાય, ખાલી અભિવ્યક્ત ન થાય. એ તો દેહમન બુદ્ધિ વગેરે ન હોય તો હું અભિવ્યક્ત ન થાઉં, વ્યવહાર યોગ્ય ન બનું, મારું અવતરણ ન થાય. અવતાર હંમેશા શેના માટે હોય? વ્યવહાર યોગ્ય. પરમેશ્વર અવતાર ધારણ કરે ત્યારે વ્યવહાર યોગ્ય બને ભક્તોના અને બધાઓના જગતમાં વ્યવહાર યોગ્ય બને. પણ વાસ્તવમાં મારું અવતરણ, મતલબ કે અવતરણ અર્થાત આવો દેહમન બુદ્ધિ ધારણ ન કરું તો કંઈ પરમેશ્વર નથી એવું થોડું છે. આવું ધારણ કરે તો વ્યવહાર યોગ્ય બને, એવું છે. એટલે આ રીતે વાસ્તવની અંદર હું વ્યવહાર યોગ્ય નથી રહેતો, પરંતુ મારા અસ્તિત્વનો અંત આવતો નથી. હું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું. બધી વસ્તુઓ, આ દેહમન બુદ્ધિ અને જગત, બધાનું અસ્તિત્વ મારા પર આધારિત છે. જ્યારે હું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું. જે સ્વયં પ્રકાશ હોય ને એ સ્વયં અસ્તિત્વ ધરાવતું, જે પરપ્રકાશ હોય એનું અસ્તિત્વ અન્યથી નક્કી થાય. તો જ પ્રકાશિત થાય તો તમે કહો છે, પ્રકાશિત ન થાય તમે કહો નથી. એ વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે આ બધા મુદ્દાઓ છે. આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. શેમાં? નિર્ધ્યાસન. આ પ્રકાર. એનીવે, અને આ રીતે સતત મનને આ પ્રકારના ચિંતનમાં ડૂબાડો
તો છેવટે તમે તમારું મન સ્પોન્ટેનિયસલી સહજ રીતે પછી સ્વીકારે કે હું ચૈતન્ય છું, સ્વતંત્ર છું, વગેરે વગેરે. આ દેહમન બુદ્ધિ જે છે એ હું દેહમન બુદ્ધિ નથી વગેરે વસ્તુ એ સ્વીકારે. હા, પણ જ્યારે પછી વ્યવહાર કરતા હો ત્યારે હું નહીં બોલવાનું. દાખલા કે નિધિધ્યાસનમાં વસ્તુ સ્પષ્ટ થતી જાય છે, માટે પછી જ્યારે બહાર આવ્યા નિધિધ્યાસનમાંથી ને પછી તો વ્યવહાર કરવાનો આવે. તો વ્યવહાર કરનારો ચૈતન્ય નથી, મેં તમને કહ્યું હમણાં. વ્યવહાર કરનારો તો આ અભિવ્યક્ત થયેલું ચૈતન્ય, ચિદાભાસ, અહંકાર, જીવ. હા, એટલે વાસ્તવમાં પછી એક જીવની સમાન વ્યવહાર પણ એના મનમાં સ્પષ્ટ થઈ ગયું. એટલે એ પછી પેલાને વ્યવહાર જેની સાથે થતો હોય એને એવું ન કે હું તો દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી વગેરે, હું તો કેવળ ચૈતન્ય છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આવું બોલે નહીં ત્યાં. ત્યારે તો એ જીવની જેમ વ્યવહાર કરે. પણ એને સમજ એનામાં સ્પષ્ટ છે કે વાસ્તવમાં આ જીવ રૂપે વ્યવહાર કરનારો કેવો માત્ર શિવ જ છે, એ જ એની સત્યતા છે. જેવી રીતે પેલો એક્ટર વ્યવહાર કરતો હોય એના જેવું છે. એ બોલ કરે કે હું એક્ટર છું. આ ભિખારી તમારો વેશ છે. જો ચાલુ પેલા એના ફિલ્મના શૂટિંગમાં આવું બોલતો હોય તો પતી ગયો ને કે ભાઈ તું જતો રે ભાઈ, નકામું થઈ ગયું હવે. હા, ત્યારે તો એમ જ કે હું ભિખારી છું, આમ છું, મારે તો દાદર સ્ટેશને બેસીને હું તો ભીખ માગું છું ને આમ ને તેમને, અને મારી પાસે પૈસા નથી, બધું મારો દીકરો લૂંટી ગયો ને આવું જ બોલે બધું. પણ અંદરથી એને ખબર છે કે આવો સરસ રોલ ભજવીને હજુ બીજા 5-10 કરોડ રૂપિયા મારી બેંકમાં આવવાના છે. હા, એટલે એના મનમાં સ્પષ્ટ હોય. સમજો આ વસ્તુ બિલકુલ એક સ્પેસ ઊભી થઈ જાય. તમારું સ્વરૂપ તમે જ્યારે જાણો ને અને પછી વ્યવહાર કરો ત્યારે તમારું અવતરણ થઈ જાય, વ્યવહાર યોગ્ય બની જાઓ. પણ એની વચ્ચેની સ્પેસ, એનું નામ જ્ઞાન. એની વચ્ચે જે અંતર જે છે એ જ્ઞાનનું અંતર છે. અજ્ઞાનને કારણે વસ્તુ વાસ્તવમાં જે દૂર બધું જે જણાતું હતું એ જ્ઞાનથી પૂરાઈ જાય. પણ આ રીતે અંતર ઉત્પન્ન થાય તમારા અનેક વ્યવહાર રોલ વચ્ચેનું. જેમ પેલા એક્ટરની એક સમજ હોય પોતાના વિષયની એવી. અને વ્યવહાર કાળે અને નિધિધ્યાસન વધારે આગળ કરવું હોય, નિધિધ્યાસનમાંથી તો બહાર આવ્યા તમે, પણ હવે વ્યવહાર કાળે પણ તમારે આ નિધિધ્યાસન ચાલુ રાખો. તો આ બ્રહ્મા અભ્યાસ નિધિધ્યાસન આ છે કે તમે તમારા મનને વારે કહેતા રહો કે હું શિવ છું. ખરેખર હું કોઈ વ્યવહાર કરતો જ નથી, મારી સન્નિધિથી બધો વ્યવહાર થાય છે. મારી કેવળ સન્નિધિ, મારી હાજરી માત્રથી. અને હું એવો છું જે કદી ગેરહાજર બનતો જ નથી. જગતની ગેરહાજરી ને હાજરી બધી મારાથી નક્કી થાય છે. અને થાય છે જ, માટે તેને મિથ્યા કહ્યું. જગત હાજરે થાય છે ને ગેરહાજરે થાય છે. મન હાજર થાય છે, ગેરહાજર થાય છે. બુદ્ધિ હાજર થાય છે, ગેરહાજર થાય છે. ઇન્દ્રિયો હાજર થાય છે, ગેરહાજર થાય છે. શરીર હાજર થાય છે, ગેરહાજર થાય છે. બાકી જગત, આ બધા સંબંધો, બધા લોકો બધા આવે છે ને જાય છે. તમારી સન્નિધિમાં તમારાની અંદર જ આવે છે ને જાય છે. હા, જેવી રીતે પેલી જળ જે છે એ તો સદાય હોય, તરંગ આવે ને જાય, બસ આવું જ છે. તરંગ સદાય જળથી અભિન્ન જ રહીને ઉત્પન્ન થાય અને નષ્ટ થાય. એવું છે, તમારાથી અભિન્ન રહીને જ આ સમગ્ર જગત તમારામાંથી જ આવે ને તમારામાં જ લય પામે. યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ અહમસ્મિ. જેમાંથી આ જગત આવ્યું, જેમાં સ્થિત છે ને જેને કારણે ભાસે છે ને જેમાં લય પામી જાય છે, એ આ જગત વાસ્તવમાં મિથ્યા છે, હું સત્ય છું. ચૈતન્ય વગર કશું ગયું એવું ન બોલી શકાય, ચૈતન્ય વગર કશું આવ્યું એ ન બોલી શકાય. ચૈતન્યની બહાર કશું છે જ નહીં. એ ચૈતન્ય અહમસ્મિ, એને જ વાસ્તવમાં, અર્થાત મારી તો કોઈ બાઉન્ડ્રી જ નથી. આ જેની બાઉન્ડ્રી, જેના થકી હું મારી બાઉન્ડ્રી કહેતો તો એ આ દેહમન બુદ્ધિ તો મિથ્યા છે. એ તો આવે છે ને જાય છે. એના ગેરહાજરીમાં મારું અસ્તિત્વ રહેતું હોય તો હું દેહ કેવી રીતે હોઈ શકું? જો હું દેહ હોઉં તો દેહનો લય થાય તો મારો લય થઈ જવો જોઈતો હતો. પરંતુ હજુ હું હાજર છું કહેવા માટે કે ભાઈ દેહ હાજર નહોતો, સુષુપ્તિ વગેરે, મન હાજર નહોતું, જગત હાજર નહોતું, ઇન્દ્રિયો હાજર નહોતી, બુદ્ધિ હાજર નહોતી. સર્વની ગેરહાજરીમાં પણ મારી હાજરી રહેતી હોય તો પછી એ વસ્તુઓ હું નથી નક્કી થઈ ગયું. આવું સતત કે કરવા એમના નિર્ધ્યાસ. કોના માટે? આઈ એમ પોતે માટે. ઓકે, આઈ એમ પોતે માટે સતત કહો તો પછી આ દેહમન બુદ્ધિ જે છે ને એનું તાદાત ધીરે ધીરે છૂટતું જાય. એને જ જ્ઞાન નિષ્ઠા કહેવાય. આત્મનિષ્ઠા એ ઘટના નથી, યાદ રાખો. કેટલાક લોકો આવું માને છે કે આ બધું ભણીએ અને નિધિધ્યાસનમાં બેસીએ ને એકદમ કંઈક ભડાકો થઈ જાય, એકદમ કશું કામ
પ્રકાશના પુંજ લઈ જાય ને કંઈક પ્રકારનું કશું કંઈક બહુ બહુ એક જોરદાર કોઈ ઘટના બની જાય, કોઈ મિસ્ટિક ફિનોમિના, આવું કશું થશે જ નહીં. અને આવું જો થાય તો એમાંથી બહાર નીકળી જાઓ, આવું જો થાય તો એમાંથી ઊભા જ થઈ જાઓ. આ બધું નકામી વસ્તુઓ છે. તમારું મન જેનો અનુભવ કરતો હોય એ કદી આત્મા હોય જ નહીં. મન કશાક કોઈ ઘટનાનો અનુભવ કર્યો અને તમે એનાથી ભિન્ન રહ્યા અને તમે કશી ઘટનાનો અનુભવ કર્યો, એ કઈ રીતે આત્મા હોય? તમારું મન જે વસ્તુનું વિષયીકરણ કરતું હોય, ગમે એ વસ્તુ ના હોય, એ અનાત્મા જ છે. ધેટ્સ ઇટ. માટે કોઈ ચમત્કારિક અનુભવની અપેક્ષા રાખશો જ નહીં. ના પણ સમજી, પેલો સાક્ષાત્કાર, આ સાક્ષાત્કાર કરીને તમે કોઈ બ્રહ્મની સાથે અથડાવાના નથી. આવું થવાનું જ નથી. જેની સાથે અથડાશો એ અબ્રહ્મ છે. આ વસ્તુ તો મનમાં સિલ્વર લાઇન રૂપે લખી નાખો. બહુ લોકો આ રીતે આત્મ સાક્ષાત્કારના નામે રાહ જોઈને બેઠા છે. અરે આ બેસનારો જે છે એની વાત કરી રહ્યા છે. એને વિશેષ કોઈ અનુભવ થવાનો છે એની વાત નથી કરતા. જો વિશેષ અનુભવ થયો એ અનાત્મા છે, યાદ રાખજો. કારણ કે એ જ આવવાનું ને જવાનું છે. જે આવવાનું ને જવાનું છે એ મિથ્યા છે, અનાત્મા છે, યાદ રાખો. તમે એવા છો કે જે કદી જતા જ નથી. વિશેષ અનુભવ પૂરો થઈ ગયા પછી તમે હાજર છો, અને વિશેષ અનુભવ થઈ રહ્યો ત્યારે હાજર છો. આ અનુભવ થયો એ પહેલાં પણ તમે હતા, એની વાત કરીએ છીએ. એ સત્ય વસ્તુ છે. આ અવર જવર કરનારું આયારામ ગયારામ એ તો મિથ્યા વસ્તુ છે. તરંગ સત્ય હોય જ ન શકે જે અવર જવર કરે છે. જળ જ સત્ય હોય. આ વસ્તુ પણ સ્વામીજી કેમ આમ આવી રીતે કહો છો? કારણ કે આ વસ્તુ જતી જ નથી, કોઈ રીતે જતી નથી. અને નથી જતી એને કારણે જ્ઞાન પચતું નથી, જ્ઞાનનું ફળ મળતું નથી. એટલે લોકોની આ ફરિયાદ છે કે 30 વર્ષથી લોકો 40-45 વર્ષથી ભણે છે, ભાષ્ય ભણે છે, ફલાણું ભણે છે, બધું આખી પ્રસ્થાંતરીઓ ભણી નાખી અને કેટલી વાર એમાં થઈને નીકળ્યા. કઠોપનિષદ 50 વાર સાંભળ્યું, કેનોપનિષદ 50 વાર સાંભળ્યું, પણ કોઈ ફેર જ નથી પડતો. સ્વામીજી, તમારું જ્ઞાન જે છે ને બધું ઇમ્પ્રેક્ટિકલ છે. જ્ઞાન ઇમ્પ્રેક્ટિકલ નથી, મન ઇમ્પ્રેક્ટિકલ છે. તમારા મનની અંદર જે કેટલાક દોષો જે છે, જે વસ્તુ હજુ સ્પષ્ટ થઈ નથી, કે જેનો અનુભવ થાય, વિશેષ અનુભવ થાય કોઈ વસ્તુનો, એ કદી આત્મા હોય જ ન શકે. અનુભવ કરનારાની વાત કરી રહ્યા છીએ કે જે વિશેષ અનુભવ થયો પહેલાં હાજર હતો, થઈ રહ્યો ત્યારે હાજર છે ચેતનના રૂપમાં અનુભવ કરનાર, અને અનુભવ જતો રહેવાનો છે તો, અને ત્યારે એ હાજર છે. એની વાત ચાલે છે. એ સત્ય છે જેનો બાદ જ નથી થઈ શકતો. એની વાત ચાલે છે. આવું આયારામ ગયારામ હોય કદી હોય જ નહીં. એ તો મિથ્યા વસ્તુ છે. એમાં મારે ધ્યાન જ ના આપવું જોઈએ. આ રીતે વાસ્તવની અંદર નિધિધ્યાસનની અંદર કોઈ વિશેષ અનુભવની અપેક્ષા રાખશો નહીં. અને જો વિશેષ અનુભવ થતો હોય તો એ નિધિધ્યાસનની સફળતા નહીં, નિષ્ફળતા છે. આ વસ્તુ મનની અંદર બેસાડી દો. અને આ વસ્તુ હું તો હજુ આગળ આ વસ્તુ કહેતો જ રહેવાનો છું, કારણ કે સમહાવ આ વસ્તુ જતી જ નથી. કોઈક વિશેષ અનુભવ બ્રહ્મની સાથે અથડાવું, કોઈક આમ વહેલી સવારે બેસવું અને બ્રહ્મ સાથે આમ અથડાયા આપણે, અને બ્રહ્મ વ્યાપી ગયું, આમ કશું થવાનું નથી, કંઈ જ થવાનું નથી. અને આવું જો થતું હોય તો ઊભા જ થઈ જાઓ ત્યાંથી. કારણ કે ત્યાર પછીનો બધો જ નિધિધ્યાસનનો તમારો સમય જે છે એ કેવળ વેડફવાનો છે, વેડફવાનો જ છે. અહમની વાત કર્યા છે, હુંની વાત કર્યા છે, જે આ ચેતન છે, જેમાં સમગ્ર જગત રહેલું છે, જેના વગર જગતનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું, જેના થકી જગત ભાસે છે. અને જગત ભાસતું બંધ થઈ જાય ત્યારે હાજર છે. કહેવા માટે કે અત્યારે જગત ભાસતું નથી, ભાસે છે. એ પહેલાં પણ હાજર હતો, ભાસી રહ્યું છે ત્યારે પણ હું મારા કારણે ભાસે છે, અને ભાસવાનું બંધ થઈ ગયું, મારામાં સમય ગયું, ત્યારે હું હાજર છું. ઉત્પન્ન થયું તરંગ, એ પહેલાંય જળ હતું. જ્યારે તરંગ રૂપે ભાસતું હતું ત્યારે જળ જ ભાસતું હતું, અને તરંગ સમાઈ ગયું એ જળની અંદર ત્યારે કેવળ જળ જ છે. એ જળ સત્ય વસ્તુ છે. એ ઉદાહરણ દ્વારા પોતાની જાતને એની સાથે ઇક્વેટ કરો. માટે અંતઃકરણ જે વસ્તુનો અનુભવ કરે છે મિથ્યા છે, જેનો અનુભવ થાય છે એ મિથ્યા છે. આ અનુભવ કરનારો અનુભવ થયો એ પહેલાં હાજર હતો, અનુભવ કાળે હાજર છે, અને અનુભવ પતી જશે ત્યારે પણ હાજર છે. એ અહમની વાત ચાલે છે. માટે હું નથી દેહ, નથી મન, નથી બુદ્ધિ. આ પ્રકારે અહમ વિશેનો ભ્રમની નિવૃત્તિ કરવી એનું નામ જ નિધિધ્યાસન છે. એને વિપરીત ભાવના કહીએ છીએ આપણે. અહમ વિશેનો વિપરીત ખ્યાલ જે છે એની નિવૃત્તિ થવી. નિધિધ્યાસનની અંદર બ્રહ્મ ભાસતું નથી.
બ્રહ્મ તો સદાય ભાસી રહ્યું છે. જ્યારે તમે ભ્રમવાળા છો, કોઈ હું જીવ છું, ત્યારે બ્રહ્મ જ ભાસી રહ્યું છે. ઇનફેક્ટ એ જીવપણું જ બ્રહ્મને કારણે ભાસે છે. અરે અજ્ઞાન બ્રહ્મને કારણે ભાસે છે. એ ભ્રમ બ્રહ્મને કારણે ભાસે છે. જે સદાય ભાસતો હોય એને ભાષિત કરવાનો જ નથી નિધ્યાસનની અંદર. કેવળ તમે અહમ વિશેની જે વિપરીત ખ્યાલ જે છે કે હું જીવ છું, આ છું, દેહ છું, મન છું, મનુષ્ય છું, બ્રાહ્મણ છું, આ ફલાણો છું, પિતા છું, એ સર્વ મિથ્યા છે. મિથ્યા છે અર્થાત અનુભવ ભલે વ્યવહાર કાળે એ જ રૂપમાં હું વ્યવહાર કરવાનો છું, જીવના રૂપમાં જ વ્યવહાર કરવાનો છું. બ્રહ્મ વ્યવહાર નહીં કરી શકે. સમજી ગયા? આત્મા કદી વ્યવહાર કરે જ નહીં. શેની સાથે વ્યવહાર કરે? જે પૂર્ણ હોય, સર્વવ્યાપી હોય, શેની સાથે વ્યવહાર કરે છે? એનાથી અન્ય કશું હોય જ નહીં તો કોની સાથે વ્યવહાર કરશે? એટલે હું તો આવો છું, માટે બધું મારામાં જ રહેલું છે, મિથ્યા રૂપે રહેલું છે. જળ કશો વ્યવહાર ન કરી શકે. જળ કોઈ તરંગ સાથે વ્યવહાર ન કરી શકે. તરંગ તરંગ સાથે વ્યવહાર કરે. હા, તરંગ તરંગ સાથે વ્યવહાર કરે, તરંગ તરંગ સાથે કમ્પેરિઝન કરે, બધું કરે. મોટું છું, નાનું છું, ફલાણું છું, ઢીકણું છું, પેલું ત્યાં રહેલું છે, હું અહીંયા રહેલો છું. તરંગ કરે. મિથ્યા તરંગ જરૂર કરે. જળને શું વ્યવહાર કરવાનો છે? શેની સાથે વ્યવહાર કરવાનો છે? એનાથી જળ જાણે છે મારાથી અન્ય કશું છે જ નહીં. શેનો વ્યવહાર? કયો વ્યવહાર? એટલે વ્યવહાર કાળે જળ જાણે કે એક તરંગ સાથે તાદાત્મ્ય, એક નામરૂપ સાથે તાદાત્મ્ય કરીને બીજા તરંગ સાથે તાદાત્મ્ય કરે, પણ એ તો જાણે છે કે આ નામરૂપ સાથે તાદાત્મ્ય કરીને વાસ્તવમાં જે વ્યવહાર કરું છું, પણ એ તો મિથ્યા છે. તરંગપણું જ મારામાં મિથ્યા છે. માટે જીવપણું મિથ્યા છે. માટે જીવ રૂપે ભલે વ્યવહાર કરું, પરંતુ એ તો મિથ્યા વ્યવહાર છે બધો. એક એક્ટરનો એક રોલ સાથેનો જે તાદાત્મ્ય, એક નામરૂપ સાથેના તાદાત્મ્યથી જે વ્યવહાર ચાલે છે, એક વેશ સાથેના તાદાત્મ્યથી જે વ્યવહાર ચાલે છે, આ બધું નિધ્યાસન છે. સ્વામી તમે તો શ્લોક છોડી, આ છે મુખ્ય વસ્તુ. આ જ છે ભાઈ. બધું છેવટે ભણીને હું તો કહું છું, 4 વસ્તુ આવડી કે નહીં આવડી કોઈ ફેર જ પડતો નથી. કોઈ કે તમને 4 શ્લોકો પૂછ્યા નથી આવડતા, સો વોટ? જે તમારી મહાનતા છે આ છે. આ જ જીવનનું તાત્પર્ય જ આ છે. જીવનનો સાર જ આ છે. છેવટે વેદાંત ભણીને આ જ વસ્તુ મનમાં બેસવી જોઈએ. એના માટે જ સતત જાગ્રત કાળે વ્યવહાર કરતા હો ત્યારે પણ પેલા એક્ટરને કેવી સભાનતા રહે છે. એક્ટર કદી ભૂલે જ નહીં, ગમે કેવો વ્યવહાર કેવું કરતો હોય છે. નહીં એમ તો તમે જુઓ કેટલાક રોલ એવા હોય છે, આપણને એમ થાય કે હા ને જાણે પૂરો તાદાત્મ્ય પામી ગયું લાગે, પણ એના મનમાંથી કદી જતું નથી. જેવું એ સ્ક્રીન શોટ, એનો શોટ પતી ગયો, એ શૂટિંગ પતી ગયો, તરત આમ કાઢીને મૂકી દે છે. મતલબ એનામાં સભાનતા છે પોતાના વિશેની કે હું ખરેખર કોણ છું. એટલે આ દ્રષ્ટિએ એ સભાનતા ન હોય તો એને હોસ્પિટલમાં લઈ જવું પડે કે અરે ભાઈ આ તો હવે આ જે રોલ અદા કરતો હતો એ જ પોતાની જાતને માની લે છે, હવે એને કેવી રીતે પાછો લાવવો. એટલે વાસ્તવમાં ઇન શોર્ટ આ પ્રકારનો એટલે વ્યવહાર સમજીએ, હું વ્યવહાર કરું છું તો પછી એમાં જીવપણું આવે છે. જીવપણું જ આવશે, પણ એ તો મિથ્યા છે, જાણી લેવાનું. પણ પોતાની જાતને સતત યાદ કરાવવું આ રીતે. અને આ રીતે વાસ્તવમાં આ બ્રહ્મ સાથે જાણે કે આ રીતે તાદાત્મ્ય ઐક્ય પ્રાપ્ત કર્યું, એ અહમ બ્રહ્માસ્મિ હવે ડેફિનેટલી કહી શકશે. જો હું એ વાસ્તવમાં જો હું ન કહી શકું, હું બ્રહ્મ છું એવું જો બોલવા માટે ભલે અંદરથી કંઈક અવરોધ આવતો હોય તો બરાબર છે કે હજુ નિધ્યાસનની આવશ્યકતા છે, કારણ કે પેલી વિપરીત ભાવના જ હજુ દ્રઢ છે મારા મનની અંદર. એટલે ભગવાન અહીંયા કહે છે બ્રહ્મ ભૂયાય કલ્પતે. જુઓ તો વાસ્તવની અંદર આ જે આ નિધ્યાસન કરનારો જે છે એ હવે હું બ્રહ્મ છું એવું કહેવા માટે હવે એક ફિટ બની ગયો, એ અર્થાત એની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. કલ્પતે એટલે વાસ્તવમાં ટુ બી ફિટ. બ્રહ્મ ભૂયાય, ભૂયનો અર્થ અહીંયા ભાવ. બ્રહ્મ ભાવાય કલ્પતે. બ્રહ્મ ભાવ માટે હવે સક્ષમ બની ગયો. બ્રહ્મ ભાવ માટે સક્ષમ બની ગયો અર્થાત બ્રહ્મ સાથે ઐક્ય થઈ ગયું. બ્રહ્મ સાથે ઐક્ય થઈ ગયું એટલે પહેલાં નહોતું. ના, પહેલાં બ્રહ્મ જ હતો. બ્રહ્મ સાથે ઐક્ય એટલે પહેલાં બ્રહ્મ જ હતો, પરંતુ અજ્ઞાનને કારણે પોતાને જીવ માનતો હતો, તો હવે જાણે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. હવે એ ભૂલ વિપરીત ભાવના જે છે એમાંથી એ મુક્ત થઈ ગયો. બ્રહ્મ ભૂયાય કલ્પતે. અને આ કલ્પતે હોય ને ત્યારે ચતુર્થી વિભક્તિ વપરાતી હોય છે. એટલે બ્રહ્મભૂ, આમ તો શબ્દ બ્રહ્મભૂય જ છે, પણ બ્રહ્મભૂયાય કલ્પતે એમ કહ્યું એ ચતુર્થી વિભક્તિ વાપરી એનામાં, કારણ કે કલ્પ ધાતુ ચતુર્થી વિભક્તિ ગવન કરે છે. બ્રહ્મભૂયાય બ્રહ્મભાવ અર્થાત બ્રહ્મ ઐક્ય.
અર્થાત વનનેસ, બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મ સાથે જ એક હતો. એટલે વાસ્તવમાં ઐક્ય પ્રાપ્ત કરવું અર્થાત જીવ અને બ્રહ્મ બે જુદા જુદા હતા પહેલાં, અને હવે એક બન્યા નિધિધ્યાસનથી, એવું નહીં. હું બ્રહ્મ જ હતો, જીવ તો હતો જ નહીં, પરંતુ વાસ્તવમાં અજ્ઞાનને કારણે એક વિપરીત ખ્યાલ ઉત્પન્ન થઈ ગયો. તો હું જીવ છું, એક વ્યક્તિ છું, ચેતન વ્યક્તિ છું, અહંકાર છું, વગેરે વગેરે, મનુષ્ય છું. આ તે બધું અહંકારમાં બધું આવી ગયું ને. અહંકાર એટલે આ દેહ મન બુદ્ધિને અહમ કહેવો, એના અહંકાર. એટલે હું દેહ જુદી જુદી રીતે, ક્યારેક દેહ અહમ છું એ પ્રકારે ઓળખાણ આપે, ક્યારેક હું મન છું એવી ઓળખાણ આપે, ક્યારેક દ્રષ્ટા શ્રોતા એવું કે ત્યારે ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યથી ઓળખાણ આપે. આ બધું જે છે વ્યવહાર કાળે જે ઓળખાણ આપતો હતો, અને અજ્ઞાનને કારણે એ વ્યવહારિક ઓળખાણને જ સત્ય માનતો હતો, એમાંથી હવે મુક્ત બની ગયો અને કહે છે કે હવે એ શું કહે છે, હું બ્રહ્મ છું. અને બ્રહ્મભાવ કહેવાય. શેના દ્વારા થયું? નિધિધ્યાસન દ્વારા આ વસ્તુ એણે સિદ્ધ કરી. અને આ રીતે બસ પછી તો હવે મુક્તિ. બ્રહ્મ મુક્ત છે માટે કહે છે હું મુક્ત છું. બ્રહ્મ સદાય શાંત, સાયલન્સ છે માટે કહે છે હું સદાય શાંત છું. બ્રહ્મ સર્વ પ્રકારના ગુણધર્મોથી રહિત છે, ગુણદોષથી રહિત છે માટે પોતે પણ હવે પોતાને નિર્ગુણ કહે છે. સર્વ ગુણદોષથી પર કહે છે. પુણ્યપાપથી રહિત છે માટે પોતાને પુણ્યપાપથી રહિત કહે છે. જન્મ મરણથી બ્રહ્મ રહિત છે માટે પોતાને જન્મ મરણથી રહિત કહે છે. નિત્ય શુદ્ધ છે માટે પોતાને નિત્ય શુદ્ધ કહે છે. બસ બેનિફિટ. એટલે એક વ્યક્તિ તરીકે દેહમન બુદ્ધિ સાથેના તાદાત્મ્યને કારણે એના ગુણદોષને પોતાના ગુણદોષ માનતો હતો, દેહના જન્મ મરણને પોતાના જન્મ મરણ કહેતો હતો. એમાંથી એ મુક્ત થઈ ગયો. તો આ જ્ઞાન પચી ગયું. કારણ કે જે કંઈ આ બધી મુશ્કેલીઓ હતી, બધી આના કારણે હતી, દેહમન બુદ્ધિને આત્મા કહેવાને કારણે હતી. અને માટે કેવળ શ્રવણથી, હવેના આજના જમાનામાં કેવળ શ્રવણથી આપણને આ જ્ઞાનનું ફળ મળી જાય, કે જ્ઞાન પચી જાય શ્રવણ વખતે જ અને જ્ઞાન ફળ મળી જાય, એવું હવે આ જમાનામાં શક્ય નથી. માટે આપણે ભણવાનું જ કે શ્રવણ તો છે જ સુંદર, પણ સાથે સાથે આ રીતે નિધિધ્યાસન. પણ તમે તો કહેતા હતા કે શ્રવણ કરતા જ રહો તો એ નિધિધ્યાસન બની જાય. તમે તો બોલે હમણાં બ્રહ્માભ્યાસ કરો ને, એ રીતે કરો. પણ શ્રવણ કરો ત્યારે નિધિધ્યાસનમાં જેવું કરો છો એવું કરો. આ આત્મા અથવા આ બ્રહ્મ એ હવે ન કરશો. શરૂમાં શ્રવણ કરો ત્યારે ભલે, અને આચાર્યને જે બોલવું એ બોલે. આચાર્ય તો આત્મા બોલે, બ્રહ્મ બોલે ને એ બધું બોલશે, પણ તમે હું કરતા રહો. હા, એ જે વાત ચાલે છે મારી વાત ચાલે છે, આટલું કરો તો નિધિધ્યાસન બનશે શ્રવણ. હા, સ્વામીજી બ્રહ્મની વાત કરે છે, આમ પાછળ પોતે આમ હાથ કરે. સ્વામીજી બ્રહ્મની વાત કરે છે, સ્વામીજી આત્માની, એટલે પાછા આમ બતાવે સ્વામીજી આત્માની વાત કરે છે, એટલે ક્યાં કંઈ બેઠેલો અંદર મારી વાત કરે છે, તો શ્રવણ નિધિધ્યાસન બનશે. હા, તો શ્રવણ નિધિધ્યાસન બનશે. રીડિંગ કરતા હોવ અને કદાચ આચાર્ય તો બોલે હવે બ્રહ્મ ને આત્મા ને બધું, પણ એ આત્મા ને બ્રહ્મ શબ્દ તમારા માટે એને રિપ્લેસ કરીને અહમ શબ્દ મૂકી શકતા હોવ તમે, અને એ રીતે તમે કરતા હોવ તો એ નિધિધ્યાસન બની જશે ડેફિનેટલી. એનીવે, એટલે આવું જ્યાં સુધી વાસ્તવની અંદર આ વસ્તુ સ્પષ્ટ ન થાય અને તમે હું બ્રહ્મ છું એવું દ્રઢપણે ડિક્લેર ન કરો, અર્થાત તમારી જાત માટે, બહાર કહેવાની જરૂર નથી, પણ તું તમારી જાત માટે ડિક્લેર ન કરો ત્યાં સુધી નિધિધ્યાસન આ રીતે કરતા રહેવું જોઈએ. અહીંયા ભગવાને સમાધિ અભ્યાસ નિધિધ્યાસનની વાત અહીંયા કરી. અને પાછું ક્યાં સુધી કરવું જોઈએ? ભગવાન કહે છે કે 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું ટાયરલેસલી, થાક્યા વગર, યતો નિશ્ચરતી તતસ્તતો નિયમ્ય તત. એટલે આ રીતે જ્યાં જો મન તમારું જતું રહેતું હોય તો વળી પાછું એને લાવો. મન પાછું શરીર બુદ્ધિને જ આત્મા કહેવા માંડ્યું, વળી પાછું એને બહાર લાવો, પાછું ગયું પાછું એને લાવો. આ રીતે સતત કરતા રહો. શંકરાચાર્યજી તો ત્યાં સુધી કહે છે નિધિધ્યાસન કરવા માટે સંન્યાસ જ લઈ લો. 6ઠ્ઠા અધ્યાયમાં આવું જ કહ્યું ભગવાને. અરે શંકરાચાર્યજી, પેલો શમઃ શબ્દ આવ્યો ને ત્યારે શમઃનો અર્થ સંન્યાસ જ કરી દીધો. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. એટલે આરુરુક્ષોર મુનૈર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. યોગ પર આરૂઢ થવા માટે આ ધ્યાન યોગ નિધિધ્યાસન રૂપી ઘોડા પર આરૂઢ થવા માટે કર્મ કારણમ ઉચ્યતે. કર્મયોગ વગેરે દ્વારા વાસ્તવમાં સાધન ચતુષ્ટય સંપત્તિ જરૂરી છે નિધિધ્યાસન માટે. બરાબર છે, જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી જ છે, નિધિધ્યાસન માટે પણ જરૂરી જ છે. આ બધું તિતિક્ષા તે બધું નહીં તો કેવી રીતે નિધિધ્યાસન થાય? એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ
ની પ્રાપ્તિ માટે, ધ્યાનની સફળતા માટે, નિધિધ્યાસનની સફળતા માટે કર્મ કારણ મુચ્યતે. કર્મ એટલે કર્મયોગ કારણ છે. પરંતુ હવે સાધન ચતુષ્ટ સંપત્તિ પ્રાપ્ત થઈ તો પછી હવે નિધિધ્યાસન કરવા માટે વાસ્તવની અંદર ક્ષમા એટલે કર્મનું શમન કરી દો, અર્થાત સંન્યાસ લઈ લો એમ કહ્યું. એટલે ભગવાન આચાર્ય તો ત્યાં સુધી પણ ભગવાન એવું નથી કરતા, પોતે નથી લીધો ને પેલાને ના લેવા દીધો. પણ ભગવાન તો વાસ્તવમાં કહે છે કે થાક્યા વગર આ તું કર. જાગ્રત કાળે વ્યવહાર કરતી વખતે જે પિતા ફલાણા ઢીકણા પતિ જે પણ રોલ આવતો હોય અદા કર તું તારે. પણ તારા મનની અંદર તારા શું છે ને કે ધ બેક ઓફ ધ માઇન્ડ આ લોકો કહે છે, તમારા મનની અંદર સતત પેલું ચાલે છે કે હું તો બ્રહ્મ છું, કેવળ ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું. મારી સન્નિધિથી આ શરીર મન બુદ્ધિ કાર્ય કરે છે અને આ શરીર મનની અંદર અહમ અભિવ્યક્ત થઈ, અહંકારના રૂપમાં અભિવ્યક્ત થઈને હવે હું આ રોલ અદા કરું છું વગેરે વગેરે. એટલે આ રીતે અહંકાર તો મારો એક વેશ છે, બસ. એ મારું સાચું સ્વરૂપ નથી. અજ્ઞાન હતું ત્યારે હું અહંકાર છું એવું જ કહેતો હતો, જીવ છું, વ્યક્તિ છું કહેતો હતો. હવે હું ચૈતન્ય છું. સર્વ દેહ મન બુદ્ધિ મારામાં ભાષિત થઈ રહ્યા છે. હું આ દેહમાં જ કે આ મનમાં ભાષિત થયો છું એવું નહીં. પાછું હા જુઓ, એક આ બીજી વસ્તુ, આ મનમાં હવે હું અભિવ્યક્ત થયો છું, બીજાના મનમાં નહીં. સર્વ મનમાં અભિવ્યક્ત થનારો એ જ ચૈતન્ય છે. સર્વ મનમાં અંતઃકરણમાં હું જ અભિવ્યક્ત થયેલો છું. સર્વના અહંકાર રૂપે હું જ અભિવ્યક્ત થયેલો છું. હું કેવળ ચૈતન્ય છું, સાક્ષી છું, અહંકારનો સાક્ષી છું. આ પ્રકારે ચિંતન સતત મનની અંદર પાછળ ચાલુ રાખવાનું વ્યવહાર કરતી વખતે. તો પછી ધીરે 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 વાસ્તવમાં અહંકારને જે આત્મા કહેતા હતા આપણે એમાંથી મુક્ત બનીએ. દેહમન બુદ્ધિને જે આત્મા કહેતા હતા જેને અહંકાર કહેવાય એમાંથી મુક્ત બની જઈએ. બસ નામ બ્રહ્મનિષ્ઠા, આત્મનિષ્ઠા. આત્મા જેવો છે એ વસ્તુ હવે આપણને સ્પષ્ટ થઈ ગઈ. નામ નિષ્ઠા. નિષ્ઠા એટલે ટોટલ ક્લેરિટી. બસ નિષ્ઠ થઈ જવું, આત્મામાં નિષ્ઠ થઈ જવું. આત્મામાં જ નિષ્ઠ છીએ. હા, કોઈ વસ્તુ આત્માની બહાર તો છે નહીં, મેં હમણાં જ કહી દીધું તમને. આત્મનિષ્ઠ છીએ જ, પણ જાણે કે આપણે એનાથી વિમુખ બન્યા છીએ અજ્ઞાનને કારણે. જાણે કે એ હવે જાણે સ્પષ્ટ થઈ ગયું. તો આ નિધિધ્યાસનની સફળતા, જ્ઞાનની સફળતા. 54મો શ્લોક છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.